તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે। અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા, સ્વાઇન ફ્લૂથી હાહાકાર। માર્ચમાં ઝાડા ઉલટીના 562 કેસ નોંધાયા। માર્ચમાં કમળાના 85 જ્યારે ટાઇફોઇડના 204 કેસ નોંધાયા। કોલેરાના 4 કેસ નોંધાયા છે। રામોલ, અમરાઈવાડી, ઇન્દ્રપુરી, લાંભામાં કોલેરાના 1 કેસ નોંધાયા છે। તો ગત વર્ષે માર્ચમાં કોલેરાના ફક્ત 2 કેસ નોંધાયા હતા। માર્ચમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના પણ 173 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના 15, ચિકનગુનિયાનો 1 કેસ અત્યારે અમદાવાદમાં નોંધાયો છે। તો ખાસ ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો આખા અમદાવાદમાં માર્ચમાં 562 કેસ, જ્યારે ટાઇફોઇડના 204 કેસ નોંધાયા છે। તો સ્વાઇન ફ્લૂના 173 કેસ માર્ચ મહિનામાં જ નોંધાયા છે। તો કમળાના પણ 85 કેસ જેટલા નોંધાયા છે। હાલમાં માર્ચમાં દર્દીઓથી ક્યાંક સરકારી દવાખાના ઉભરાઈ રહ્યા છે। ડેન્ગ્યુના પણ 15 કેસ નોંધાયા છે, ચિકનગુનિયાનો 1, જ્યારે કોલેરાના 4 કેસ નોંધાયા છે, ત્યારે શરદી, ઉધરસ, તાવના કેસીસ પણ નોંધાઈ રહ્યા છે।